સોશિયલ મીડિયામાં સસ્તી લોકપ્રિયતા મેળવવા રાજગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા ચાલુ સ્કૂલે રીલો બનાવી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। શાળાની શિક્ષિકા મનીષાબેન દ્વારા વિદ્યાર્થીઓને વિડીયો બનાવવા માટે મજબૂર કરવામાં આવે છે અને ચાલુ શિક્ષણના સમયે સોશિયલ મીડિયા ચલાવતા શિક્ષિકા શિક્ષાનો નવો પ્રયોગ બતાવી રહ્યા છે। મેડમ દ્વારા ભૂવા ભોપલી વાળા વિડીયો તેમજ પેપર તપાસતા વિડીયો મૂકતા અનેક સવાલો। શિક્ષિકા મેડમ મોબાઈલ પકડવા કેમેરામેન તરીકે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર દેખાઈ રહી છે। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે ટીપીઓને તપાસ સોંપવાની વાત કરી હતી, ત્યારે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું। હું પિંકેશ પટેલ સાચીવાત બેધડકની અંદર આપનું સ્વાગત કરું છું। હું આજે એક એવા મુદ્દાને લઈને આવ્યો છું કે મહીસાગર જિલ્લાની પ્રાથમિક શાળાઓની અંદર જ્યારે શિક્ષણ કાર્ય ચાલતું હોય છે ત્યારે અમુક શિક્ષિકાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે મોબાઈલનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ પાસે વિડીયો બનાવી અને ભૂવા ધોણાવતા હોય છે એ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર મૂકી અને વાહવાહી લૂંટવામાં અત્યારે મશગુલ બન્યા છે। ત્યારે યક્ષ સવારી પેદા થાય છે કે શું મોબાઈલનો ઉપયોગ કરવો શાળાની અંદર અને પછી એ મોબાઈલની શાળા વિદ્યાર્થીઓ પાસે શાળામાં મોબાઈલનો ઉપયોગ કરાવી અને વિડીયો ઉતારાવો તો આ કેટલા અંશે યોગ્ય છે એ મોટો સવાલ પેદા થયો છે। તો શું આ નિયમને આધીન છે કે નિયમને વિરુદ્ધ છે એનો જવાબ આપણે આજે મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારી પાસે માંગી રહ્યા છીએ। હવે મજાની વાત એ છે કે જ્યારે મેં શાળામાં એન્ટ્રી કરી ત્યારે મેડમ દ્વારા આ રીતે વિડીયો બનાવવામાં આવતો હતો અને એક વિદ્યાર્થી પાસે વિડીયો બનાવવામાં આવે છે। જ્યારે મેડમને સવાલ પૂછવામાં આવે છે તો મેડમ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ વિડીયો મેડમ દ્વારા એવું કહેવામાં આવે છે કે હા વિદ્યાર્થી જ વિડીયો બનાવે છે, કારણ કે એમણે કોઈ પ્રોફેશનલ કન્ટેનર ક્રિએટર રાખ્યો નથી। તો શાળાના જે પ્રિન્સિપાલ છે પ્રિન્સિપાલનું પણ એવું કહેવું છે કે હું પોતે પણ વિડીયો બનાવતો નથી। તો એનો મતલબ સાફ થયો છે કે શાળાના વિદ્યાર્થી જ પાસેથી જ આ પ્રકારનો વિડીયો બનાવવામાં આવે છે। હવે મેડમનું એવું કહેવું છે કે આનાથી પોઝિટિવ વ્યૂઝ પણ મળે છે અને આના પર લોકોમાં છોકરાઓમાં ક્રિએટિવિટી આવે છે। તો સવાલ એ થાય છે કે જે વિદ્યાર્થી વિડીયો ઉતારતો હોય છે અને મેડમ બોર્ડ ઉપર કોઈ સારું એવો કોઈ પાઠ ભણાવતા હોય છે કે ગમે તે ક્રિએટિવિટી કરાવતા હોય છે તો બાળક વિડીયો ઉતારે છે એનું ધ્યાન એ મોબાઈલમાં હશે વિડીયો ઉતારતી વખતે કે મેડમ જ્યારે સ્ટડી કરાવે છે ત્યારે હશે। એટલે હવે સવાલ એવો પેદા થાય છે કે આપણે એક બાજુ માણસોને શ્રદ્ધાની તરફ લઈ જઈ રહ્યા છીએ, ત્યારે આ શિક્ષિકા દ્વારા બાળકોને ભૂવાઓની સ્ટોરી અને ભૂવાઓ પ્રકારના વિડીયો બનાવી અને અંધશ્રદ્ધા પર ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો આજે પ્રથમ વિડીયોમાં આટલી જ ચર્ચા કરીશું અને નેક્સ્ટ એપિસોડ માટે જોતા રહો સાચી વાત બેધડક। ધન્યવાદ।